વૃદ્ધિ અને વિકાસ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. વૃદ્ધિ અને વિકાસના તમે આટલા પ્રશ્નો કરી લીધા ને એટલે પછી વૃદ્ધિ વિકાસમાં તમારે કંઈ જ વાંચવાની જરૂર નથી. અને આ વિડીયો તમને વૃદ્ધિ અને વિકાસમાં પૂરા માર્ક્સ અપાવશે. એટલે જો વૃદ્ધિ અને વિકાસનો પોઈન્ટની અંદર પૂરા માર્ક્સ મેળવવા હોય, કોઈ પણ પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય, એ જો જવાબ તમને આવડવો હોય અથવા શીખવો હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. એટલે આ વિડીયોને ખાસ ધ્યાન આપીને જોજો, જેથી કરીને વૃદ્ધિ વિકાસની અંદર જો કોઈ પ્રશ્ન પૂછાય તો તમને મુશ્કેલી ન થાય. શરૂઆત કરીએ આપણે એના પ્રશ્નોથી. પહેલો પ્રશ્ન કંઈક એવો છે: કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે? કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે? તો જવાબ આવશે જીન પિયાજે. જીન પિયાજે શું કીધું છે? બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોને કહ્યું? તો વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું ફ્રેન્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું. શું આવશે? આ રીતના ફ્રેન્ડ, ફને ફારેલો હશે, ફ્રેન્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યાર પછી આગળ ચાલીએ. ભારતના વિકાસ પર પર્યાવરણીય ઘટકોની અસર અંગેનું પ્રતિમાન કયા મનોવૈજ્ઞાનિકે આપ્યું હતું? તો જવાબ આવશે દુર્ગાનંદ સિંહા. શું આવશે? દુર્ગાનંદ સિંહા. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? વિકાસને 2 પરિબળો અસર કરે. કયા કયા? તો એક આવે વારસો અને બીજું આવે વાતાવરણ. વારસો અને વાતાવરણ એ અસર કરે. ચલો ત્યાર પછી આગળ જોઈએ. વ્યક્તિમાં દેખાતા પ્રગત લક્ષણો એ કેવો વારસો કહેવાય? વ્યક્તિમાં દેખાતા પ્રગત લક્ષણો એ કેવો વારસો કહેવાય? તો જવાબ આવશે પ્રભાવી વારસો. કેવો જવાબ આવશે? પ્રભાવી વારસો. ત્યાર પછી આગળ છે, દુર્ગાનંદ સિંહાએ ભારતના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? તો એનો જવાબ આવશે 3 વિભાગો પાડેલા છે. ભારતના વિકાસ માટેના કેટલા વિભાગો પાડેલા છે? 3 વિભાગો. મૂર્ત ક્રિયાત્મક તબક્કાનો સમયગાળો જણાવો. મૂર્ત ક્રિયાત્મક જે તબક્કા છે એનો સમયગાળો કેટલો છે? તો 7 થી લઈને 11. કેટલો આવશે? 7 થી લઈને 11. લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને? બાળક જન્મ લેવા માટે પરિપક્વ કેટલા દિવસે બને? તો એનો જવાબ આવશે 280 દિવસ થઈ જાય એટલે બાળક જન્મ લેવા માટે પરિપક્વ છે એવું કહેવાય. ત્યાર પછી આગળ, વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહ્યું છે? વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહ્યું છે? તો જવાબ આવશે એલિઝાબેથ હરલોક. અથવા ખાલી હરલોક જવાબ લખેલો હોય ને તો પણ જવાબ આવશે હરલોક. આગળ, જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? જીન પિયાજે દ્વારા વિકાસના કેટલા તબક્કા દર્શાવવામાં આવેલા છે? તો વિકાસના 4 તબક્કાઓ દર્શાવવામાં આવેલા છે. ત્યાર પછી આગળ જોઈએ. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? નૈતિક વિકાસની 3 કક્ષાઓ એ કોણે દર્શાવેલી છે? જવાબ આવશે કોહલબર્ગ. કોણ આવશે? કોહલબર્ગ. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી? લઘુતા તબક્કાની ચર્ચા એ કોણે કરી એવો પ્રશ્ન આપણને પૂછાય તો એનો જવાબ આવશે એરિક્સન. શું જવાબ આવશે? એરિક્સન. બધા પ્રશ્નો ખૂબ અગત્યના છે. વૃદ્ધિ વિકાસની અંદર તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય, તમને આ જ પ્રશ્નોમાંથી આવી જશે, એટલે ખાસ ધ્યાન આપીને વિડીયો જોઈ લેજો. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? મનોજાતીય. શું જવાબ આવશે? સિગમન્ડ ફ્રોઈડ. સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવેલો હતો. જીવન વિકાસના તબક્કાનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? જીવન વિકાસના તબક્કાઓ. આ જીવન વિકાસના તબક્કાઓનો સિદ્ધાંત છે એ કોણે આપેલો હતો? એરિક એરિક્સન. શું આવશે? એરિક એરિક્સન. એ એરિક એરિક્સન દ્વારા સિદ્ધાંત આપવામાં આવેલો હતો. એરિક્સને જીવન વિકાસની પ્રક્રિયાઓને કેટલા તબક્કામાં વહેંચી છે? એરિક્સને જે આ પ્રક્રિયા છે એ કેટલા તબક્કામાં વહેંચેલી છે? તો એનો જવાબ આવશે 8 તબક્કામાં વહેંચેલી છે. કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે? કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા એ સુપ્ત અવસ્થા છે. કઈ અવસ્થા છે? સુપ્ત અવસ્થા. ખાસ ધ્યાન આપજો. ફરીથી કહું છું કે આ વિડીયો થોડો લાંબો રહેશે, પરંતુ ઓલમોસ્ટ બધા જ પોઈન્ટ આપણા ક્લિયર થઈ જશે, એટલે તમને કોઈ પણ જાતની મુશ્કેલી નહીં થાય. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન ખાલી જગ્યા કિલોગ્રામ જોવા મળે. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલું જોવા મળે? તો જવાબ આવશે 2 થી 4 કિલો જોવા મળે. આગળ,
કઈ અવસ્થાનું બાળક તેના જૂથ પ્રત્યે વધુ વફાદાર હોય છે? કઈ અવસ્થાનું બાળક તેના જૂથ પ્રત્યે વધુ વફાદાર કઈ હોય? તો કિશોર અવસ્થા. જવાબ આવશે કિશોર અવસ્થા. કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે? પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ કયું બાળક ધરાવે? તો એમાં જવાબ પણ એ જ આવશે આપણો, એટલે કયો? કિશોર અવસ્થા. કઈ વય સુધી વૃદ્ધિ પરિપૂર્ણ થઈ ચૂકી હોય છે? વૃદ્ધિ કઈ વર્ષ સુધી પરિપૂર્ણ થઈ ગઈ આપણે એવું કહીએ? તો જવાબ આવશે 18 થી 19 વર્ષ થાય ત્યાં સુધી વૃદ્ધિ પરિપૂર્ણ થઈ જાય, અને પછી વિકાસ તો સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે વિકાસ ચાલતો રહે. વૃદ્ધિના વિવિધ લક્ષણો પૈકી નીચે આપેલ કયું લક્ષણ એ ખોટું છે? વૃદ્ધિના લક્ષણો છે એમાંનું કયું લક્ષણ એ ખોટું છે? તો વૃદ્ધિ માપન સરળ છે, બરાબર છે. વૃદ્ધિ વિકાસનો જ ભાગ છે, એ પણ બરાબર. શારીરિક ઘટના છે. વૃદ્ધિ સતત નથી ચાલતી, એટલે આ ખોટું છે. વૃદ્ધિ સતત ચાલતી પ્રક્રિયા નથી, વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે આપણો જવાબ આવશે. કોને બાળ મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે? બાળ મનોવિજ્ઞાનના પિતા, ઘણી વખત આ સવાલ પૂછાઈ ગયો છે, અને એનો જવાબ આવશે જીન પિયાજે. આ સવાલ ઘણી વખત આગળ પણ પૂછાયેલો છે. ત્યાર પછી આગળના જે પ્રશ્નો છે એ પણ ખૂબ અગત્યના છે. એ પ્રશ્નો પણ આપણે જોઈ લે, જેથી કરીને આપણને એમાં પણ મુશ્કેલી ન થાય. પિયાજેએ સૂચવેલા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓને 12ની ઉંમરના ચડતા ક્રમમાં ગોઠવો. 12ની એટલે બાળકની ઉંમરના ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. તો શું જવાબ આવશે જોઈએ આપણે. તો જવાબ એનો આવશે એ. એ એટલે કેટલા? હવે એમાં કેવું, પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, એટલે જેવું આપેલું છે એવું જ આપણે ગોઠવી દેવાનું. પહેલાં આવે સંવેદનશીલ સ્નાયુ, ત્યાર હવે પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર, પછી મૂર્ત આવે, અને પછી ઔપચારિક આવે. એટલે આ ક્રમ વ્યવસ્થિત જે આપેલો છે તે ઓકે જ છે. બાળકમાં થતું ગુણાત્મક પરિવર્તન અને બોલવા વિચારવાના સામર્થ્યમાં થતો વધારો એ શું સૂચવે છે? તો આ શું સૂચવે છે? તો એનો જવાબ આવશે વિકાસ સૂચવે છે. શું સૂચવે? વિકાસ. ત્યાર પછી આગળ જોઈએ, અને વૃદ્ધિની કહેવાય, વિકાસ કહેવાય. સમગ્ર જીવનની 11 અવસ્થાઓ પૈકી નીચે આપેલી અવસ્થાઓને ક્રમમાં આપણે ગોઠવવાનું છે. આ બધી અવસ્થાઓ આપેલી છે અને આપણે ક્રમમાં ગોઠવવાનું છે. તેનો જવાબ આવશે આપણો AECDB. એટલે શું આવશે? પહેલું A, પછી E, પછી શું આવે? C એટલે કયું આવશે? તો પ્રારંભિક પુખ્તાવસ્થા. પછી D એટલે કયું આવશે? D એટલે મધ્ય વય, અને પછી આવે છેલ્લે વૃદ્ધાવસ્થા. એટલે એક બાલ્યાવસ્થા પહેલાં આવે, પછી પ્રારંભિક બાલ્યાવસ્થા આવે, પછી પ્રારંભિક પુખ્તાવસ્થા આવે, પછી મધ્ય વય આવે, અને છેલ્લે વૃદ્ધાવસ્થા આવે. આ પ્રમાણે આપણે ગોઠવવાનું. ખાલી જગ્યા એટલે જીવંત પ્રાણીની વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. એને શું કહેવાય? તો એને કહેવાય પરિપક્વતા. શું કહેવાય? પરિપક્વતા. આગળ, અહમ આદર્શની રચના એ કઈ અવસ્થા દરમિયાન વ્યક્તિત્વ વિકાસનું લક્ષણ છે? તો જવાબ આવશે ઉત્તર બાલ્યાવસ્થા. શું જવાબ આવશે? ઉત્તર બાલ્યાવસ્થા. જીન પિયાજેના બોધાત્મક વિકાસના કયા વર્ષના તબક્કામાં બાળક અમૂર્ત વિચારો કરી શકે છે? તો જવાબ આવશે 12 વર્ષથી વધુ. 12 વર્ષથી વધુ થાય ત્યાર પછી એ વિચાર કરી શકે. પહેલાં વિચાર આવે, પણ આવા વિચાર એના આવે બોધાત્મકવાળા. બાળકના વિકાસના ભાગો કયા કયા છે? તો બાળકના વિકાસના ભાગોમાં ઘર પણ આવે, સમવયસ્ક પણ આવે, અને સારા પણ આવે. એટલે જવાબ આવશે આપેલ તમામ. એરિક્સનના મતે વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો પૈકી નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? તો જવાબ આવશે આનુવંશિકતા. શું નથી લાગુ પડતું? આનુવંશિકતા. કોહલર ખાલી જગ્યા પ્રકારના શિક્ષણના હિમાયતી હતા. તો કોહલર કયા? આંતરસૂઝ દ્વારા અધ્યયન. આંતરસૂઝ દ્વારા એને કોના પર પ્રયોગ કરેલો? તો આપણને ખબર, ચિમ્પાન્જી પર પ્રયોગ કરેલો. આગળ, ચિમ્પાન્જીને લાકડી દ્વારા થયેલો ઝબકારો એ કયા પ્રકારના શિક્ષણનું ઉદાહરણ છે? કયા પ્રકારનું શિક્ષણ કહેવાય? આંતરસૂઝ દ્વારા શિક્ષણ એને કહેવાય. કયું? આંતરસૂઝ દ્વારા શિક્ષણ. શિક્ષણમાં સંરચનાવાદ મુખ્યત્વે કયા મનોવિજ્ઞાની સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે પિયાજે, જીન પિયાજે. શિક્ષક તરીકે તમે શાળામાં પ્રવેશ કરો છો અને પ્રથમ દ્રષ્ટિએ તમને શાળા એઝ અ હોલ દેખાય છે, તો આ ખ્યાલ કયા સિદ્ધાંતે આપ્યો કહેવાય? તો આ ખ્યાલ એ સમષ્ટિવાદનો સિદ્ધાંત કહેવાય. કયો સિદ્ધાંત કહેવાય? સમષ્ટિવાદનો સિદ્ધાંત કહેવાય. વિધાન ક
કિશોરાવસ્થામાં કિશોરને પસંદગીના મિત્રોની ટોળી રચીને મસ્ત બની ફરવું ગમે છે. અને પછી ખ છે, તરુણાવસ્થામાં તરુણને દીવા સ્વપ્નોની સૃષ્ટિમાં રાચવું ગમે છે. હવે આ બંને વસ્તુમાં શું બંને સાચા છે, બંને ખોટા છે, ખોટું છે, સાચું છે, કઈ જોયું બંને? અહીંયા બંને વસ્તુ સાચી છે કે અને કિશોરાવસ્થામાં કિશોર સાથે મિત્રોની ટોળી ગમે પણ છે અને તરુણાવસ્થામાં તરુણને દીવા સ્વપ્નોની સૃષ્ટિમાં રાચવું પણ ગમે છે. એટલે આપણો જવાબ આવશે ક અને ખ બંને સાચા છે. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહ્યું? તો વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું ફેન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે. જીન પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંત અનુસાર મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે? તો જવાબ આવશે 7 થી 12 વર્ષ. નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? તો જવાબ આવશે આબોહવા. આબોહવા બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી. એલિઝાબેથ હર્લોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? વિકાસ એ કેવો? તો ગુણાત્મક ફેરફાર છે. અને વ્યાખ્યામાં એવું કીધું છે વૃદ્ધિ એ કેવો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? તો 3 વિકાસને પ્રભાવિત કરે છે. જો તમે આ વિડીયો જોઈ લેશો ને વૃદ્ધિ અને વિકાસનો, તો પછી તમારે વૃદ્ધિ અને વિકાસના પ્રશ્નો વાંચવાની બી જરૂર નહીં પડે, આમાંથી જ તમને પૂછાશે. આંતરસૂજ દ્વારા થતું અધ્યયન કયા મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું હતું? તો જવાબ આવશે કોહલર. કોહલર દ્વારા એ વાત કરવામાં આવેલી હતી. બાળકના સર્વાંગી વિકાસને અસર ન કરતું પરિબળ કયું? આ પ્રશ્ન આવેલો હતો પણ રદ કરવામાં આવેલો. આ પ્રશ્ન શું કરેલું હતું? રદ કરવામાં આવેલો. એટલે આ પ્રશ્નનો જવાબ આપણે આપ્યો બી નથી, કેમ કે એમણે બી જ્યારે આ પ્રશ્ન પૂછેલો ને ત્યારે એ પ્રશ્ન રદ કરી દીધેલો. આગળ, વિકાસના તબક્કાનો યોગ્ય ક્રમ જણાવવાનો છે. વિકાસના તબક્કામાં તેનો યોગ્ય ક્રમ કયો કહેવાય? તો પહેલાં ગર્ભાવસ્થા બધામાં છે, એ તો આવવાનું જ છે. પછી આવે કિશોરાવસ્થા, શૈશવ, તો પછી શૈશવ અવસ્થા આવે. એટલે ક્યાં તો આ ક્યાં તો આ, એટલે શૈશવ અવસ્થા સાચું છે. પછી કિશોર અવસ્થા, તો આ બી સાચું જ છે. એટલે આ પહેલાં 3 તો બધામાં સાચા જ છે. પછી શું આવે? તો પછી આવે તરુણ અવસ્થા. એટલે આ બંને સાચા છે. આ બી નહીં આવે ને આ પણ નહીં આવે, બરાબર. તરુણાવસ્થા પછી કઈ અવસ્થા આવે? પછી આવે યુવાવસ્થા. એટલે આ પણ સાચું જ છે. પછી આવે કઈ? પછી આવે વૃદ્ધાવસ્થા. એટલે વૃદ્ધાવસ્થા છેલ્લે આવે. એટલે આ વૃદ્ધાવસ્થામાં આપણે જોઈ લે આ બે સાચા હોઈ શકે, આ બી સાચું હોઈ શકે. પણ અહીંયા કિશોરાવસ્થા, પછી યુવાવસ્થા, પછી તરુણાવસ્થા. એટલે આપણો જવાબ શું આવશે? ગર્ભાવસ્થા, શૈશવ અવસ્થા, કિશોર અવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને પછી છેલ્લે આવે વૃદ્ધાવસ્થા. નીચેનામાંથી કયું લક્ષણ કિશોર અવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે? કયું લક્ષણ કિશોર અવસ્થાને સૌથી વધુ લાગુ પડે? તો પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાનતા આવે છે. પોતાના દેખાવ પ્રત્યે કિશોરાવસ્થામાં વધુ સભાનતા આવે. એટલે આપણે પેલું ચિત્ર બી મૂકેલું હતું. સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા ગયા? જો આ વૃદ્ધિ વિકાસ છે, પછી બુદ્ધિ આવશે, વ્યક્તિત્વ આવશે, વિશિષ્ટ બાળકો આવશે, બધાના પ્રશ્નો આપણે લેવાના છે. એટલે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. યુટ્યુબ હોય અને તમે યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી વધુ વિડીયો જોવા મળે. કયા આવશે? સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા કયા? તો સર્વાંગી વિકાસ છે એને અસર કરતા પરિબળ વારસો આવે, વાતાવરણ આવે, પરિપક્વતા આવે અને ઉત્તરપ્રેરણા આવે. એટલે આપણો જવાબ આવશે વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્તરપ્રેરણા. પાઇજેટના મતે બાળક પોતાના વિકાસના પ્રથમ તબક્કા દરમિયાન, એટલે કે જન્મથી આશરે 2 વર્ષ સુધી ખાલી જગ્યા સૌથી વધુ સારું શીખે છે. તો જવાબ આવશે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને સૌથી વધુ સારું શીખે. અને ઇન્દ્રિયો એટલે એની જે ઇન્દ્રિયો છે એનો ઉપયોગ એ કરી શકે સારી રીતે. વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો. 12 થી 18 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ તેમના વિકાસના બધા પાસાઓમાં મોટા ફેરફારો દર્શાવે છે. આ ફેરફારો મુખ્યત્વે ખાલી જગ્યાને કારણે આવે છે. તો શેના કારણે આવે? તેમના શરીરમાં આવતા અંતઃસ્ત્રાવોના ફેરફારોને કારણે આવે. મુખ્યત્વે સ્તરીય વિકાસનો સિદ્ધાંત તરીકે પણ ઓળખાતો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત ખાલી જગ્યાએ આપ્યો હતો. તો જવાબ શું આવશે? પાઇજેટ. પાઇજેટ દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવેલો હતો. ત્યાં શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે? તો જવાબ આવશે કિશોર અવસ્થામાં જોવા મળે. એરિક્સનના મનોસામાજિક વિકાસના 8 તબક્કાઓ પ્રમાણે કઈ ઉંમર દરમિયાન વિશ્વાસ અવિશ્વાસનો મનોવૈજ્ઞાનિક તબક્કો વિકસે
છે તો જવાબ આવશે તરુણાવસ્થા. શું જવાબ આવશે? તરુણાવસ્થા. તરુણાવસ્થા માટે પણ અલગથી એક વિડીયો આવશે જેની અંદર તરુણાવસ્થાના બધા પ્રશ્નોના જવાબો તમને જોવા મળશે. એટલે એમાં પણ આપણે કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી, એમાં પણ તમને બધી જ વસ્તુ મળી રહેશે. એટલે અહીંયા આપણા બધા જ પ્રશ્નો પૂરા થઈ જાય છે. આ વિભાગ એક જ જોયો છે આપણે, વૃદ્ધિ અને વિકાસ. આના પછી તરુણાવસ્થા પર આપણને વિડીયો મળશે, બુદ્ધિ પર આપણને વિડીયો મળશે, વ્યક્તિત્વ પર વિડીયો મળશે. આ બધા જ વિડીયો સાથે જોડાવા માટે અને વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં આવા નવા વિડીયો તમને મળતા રહે. આભાર.